નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરી છે ગુજરાતની, અને ગુજરાતની ચૂંટણીઓની વાત કરવી છે. આમ તો લોકમંચમાં ઘણા બધા મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, અને એમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો મુદ્દો આવી જ જતો હોય છે. જેમ કે સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, તો વિપક્ષ કહે છે કે ભાઈ ચૂંટણીઓ આવી રહી છે એને લઈને એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. પણ ઓવરઓલ જ્યારે ચૂંટણીઓનો માહોલ હોય ને એમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે હોય ને શંખનાદ વચ્ચે જે બ્યુગલ ફૂંકાયું છે કે હવે જાહેરાત થોડા દિવસોમાં એની જાહેરાત થશે. હા, નો ડાઉટ વડાપ્રધાનનું આગમન ગુજરાતમાં થવાનું છે, એટલે એટલીસ્ટ ત્યાં સુધી તો 31 માર્ચ સુધી તો નહીં થાય, પણ જેવા વડાપ્રધાન ગયા નથી ને એવી કદાચ જાહેરાત થઈ શકે 1-2 દિવસમાં, તો એવી પૂરી શક્યતા છે. જે કંઈ હોય, પણ જંગે ગુજરાતની વાત કરીએ તો આ વખતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપાંખીય જંગની વાત કરવાની છે. ત્રણેય પક્ષોએ જે પસંદગીની પ્રક્રિયાઓ છે અંદરખાને આરંભી દીધી છે, અને એવું કહેવાય છે કે ભાઈ અંદરો અંદર બેઠકો પણ ચાલુ કરી દીધી છે. કોણ જીતશે જનતાનું દિલ? કારણ કે પાલિકા અને પંચાયતોમાં કોનું ચાલશે જોર? આ બહુ જ અગત્યનો સવાલ છે, અને બહુ જ મોટો મદાર આ ચૂંટણીનો છે. અને ભાજપનો આમ તો ગઢ કહેવાય છે, પણ એ ગઢ જાળવવામાં ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ રહે છે. પોતાનો જે દબદબો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખ્યો છે કે સ્થાનિક સ્વરાજ્યથી લઈને રાજ્ય અને કેન્દ્ર સુધી, એટલે ડબલ એન્જિનની સરકાર કહીએ, પણ હવે ટ્રિપલ એન્જિનની સરકાર, એમાં કેટલું જાળવી રાખશે એ સવાલ છે. કોંગ્રેસ આ વખતે સક્રિય એટલે થઈ છે કે બહુ જ વહેલી જાગી છે કોંગ્રેસ, અને કોંગ્રેસે પણ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. સામાન્ય લોકોના સંપર્કમાં છે કોંગ્રેસ. એવું કહેવાય છે કે આદિવાસીઓના સંપર્કમાં છે, અન્ય ઓબીસીના સંપર્કમાં છે, સામાન્ય જનતાના ગામડાઓમાં કોંગ્રેસ બહુ સક્રિય છે. સેન્સની પ્રક્રિયા શરૂ કરી દી, એટલે કોંગ્રેસ પણ એક્ટિવ છે. અને આમ આદમીનો પડકાર શું લાગે છે કે કોનું ગણિત બગાડ છે? કારણ કે મને લાગતું નથી કે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા એટલી સ્વીકારે, પણ નો ડાઉટ કોકનું ગણિત તો ચોક્કસ એ બગાડ છે. અને એસિડ ટેસ્ટ કોનો હતો? કે ભારતીય જનતા પાર્ટીનો. કેમ કે આટલી બધી લોકપ્રિયતા છે પાર્ટીની, તો તમારે મેન્ટેન કરવું પડશે બોસ. મોટામાં મોટો પડકાર તમારી સામે એ છે, અને સામે પ્રજાના પ્રશ્નો પણ ઘણા બધા છે. પ્રજા સ્થાનિક પ્રશ્નોથી પણ ક્યાંક પીડાઈ રહી છે, ક્યાંક મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારની પણ ચર્ચા છે, એટલે ઘણું બધું ધ્યાન રાખવું પડશે. પણ એક વસ્તુ છે કે આ ચૂંટણીઓ, આવનારી વિધાનસભાની ચૂંટણીઓ છે ને, એની દિશા ચોક્કસ નક્કી કરશે. અને જાતિ જ્ઞાતિના સમીકરણો કરતાં વિકાસનો મુદ્દો કેટલો અસરકારક રહે છે, અથવા તો જાતિ જ્ઞાતિનો મુદ્દો એની પર હાવી થાય છે, એ પણ એક જોવાનું રહ્યું. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. સ્થાનિક જંગ, પ્રજાના પ્રશ્નો કે પાર્ટીનો પ્રચાર, ચર્ચા કરીશું. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર છે. અશ્વિનભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. અને ફરી એકવાર અભિનંદન કે આપને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશના સહપ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. આભાર. લોકમંચનો આભાર, જીટીપીએલ નો આભાર. જી. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી મારી સાથે છે. અશોકજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. જુનાગઢથી વરિષ્ઠ પત્રકાર, ખૂબ અનુભવી એવા ધીરુભાઈ પુરોહિત મારી સાથે છે. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. નમસ્તે સર. નમસ્તે. યસ, બિલકુલ. અશ્વિનભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે હવે મેં કહ્યું એમ કે ડબલ એન્જિનની સરકાર ને ટ્રિપલ એન્જિનની સરકારની આપણે વાતો કરીએ છીએ, પણ સાહેબ સામાન્ય માણસના ખિસ્સામાં ભાર છે, મોંઘવારી નડી રહી છે. નો ડાઉટ તમે યુદ્ધનું બહાનું ના કાઢતા, કારણ કે યુદ્ધને તો હજુ મહિનો જ થયો છે, પણ જે પ્રમાણે મોંઘવારી છે, બેકારી છે, ભ્રષ્ટાચાર છે, સામાન્ય જનતાના પ્રશ્નો છે, હાલાકી છે, અને જે સામાન્ય જનતાને મુશ્કેલી પડે છે, શું લાગે છે કે આ બધી બાબતોને લઈને ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી નહીં પડે? અશ્વિનભાઈ. દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી એની વિચારધારાના આધારે, એના સ્પષ્ટ નેતૃત્વ, સક્ષમ નેતૃત્વ અને વિકાસના આધારે ચૂંટણીના મેદાનના જંગમાં આવે છે. ભારતીય જનતા પાર્ટીને સૌ કોઈ જાણે છે કે કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર અને અત્યારે જ્યાં સ્થાનિક સ્વરાજની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન છે, ત્યાંનું પરફોર્મન્સ સારું છે. પરફોર્મન્સની દ્રષ્ટિએ કર્ણાવતી શહેરની વાત કરીએ, રાજકોટ, સુરત, ભાવનગર, બધા જ નગરોમાં અત્યારે વિકાસની એક એવા બધી વણથંભી વંજાર દેખાય છે કે લોકોને લાગે છે કે વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન જરૂરી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કર્મઠ છે. હમણાં જ આપે કહ્યું એમ, પાર્ટીએ ચૂંટણીના કામની કવાયત ચાલુ કરી છે. 2 દિવસથી ચૂંટણીલક્ષી મિટિંગો પણ થાય છે. ગઈકાલે પણ હતી કમલમ ખાતે, ને આજે સુરત ખાતે છે. એટલે ભારતીય જનતા પાર્ટી તમામ રીતે ચૂંટણીના મેદાનની અંદર પોતાની સૌ રાજકીય તાકાતોને લઈને ચાલતી હોય છે, અને એટલા માટે પ્રજાની સાથે છે, એટલે વિજય એનો નિશ્ચિત હોય છે. પણ અશ્વિનભાઈ, તમે જો વિકાસ કર્યો છે, વિકાસની વાતો કહો છો કે વણથંભી વણઝાર છે,
તો તમારી પાસે બીજી વણઝાર કાર્યકર્તાઓની પેજ પ્રમુખથી માંડીને છે કેન્દ્રીય નેતૃત્વ સુધીની વણઝાર તમે આ સ્થાનિક સ્વરાજ્યમાં ઉતારી દો છો. પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવે એનો વાંધો નથી, પણ પછી એને ચૂંટણીની નજરે જોવામાં આવે છે. વિકાસ કર્યો છે તો પછી આટલી બધી મથામણ શા માટે હોય? વિકાસને તો મત આપી દે ને જનતા. દિલીપભાઈ, આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી નાનામાં નાની ચૂંટણી હોય એને ખૂબ સિરિયસતાથી લેતી હોય છે, અને આદરણીય વડાપ્રધાનથી લઈને બૂથના પ્રમુખ સુધી સૌ કોઈ આ ચૂંટણીના અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવાના ભાવથી કામ કરતા હોય છે. એટલે એને ચૂંટણીની અંદર વડાપ્રધાન ગુજરાતમાં આવે એવું નથી, એમનું પણ દાયિત્વ છે, ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓનું દાયિત્વ છે, એ નિભાવે છે. અને ચોક્કસથી સૌ લોકોને ક્યાંક ને ક્યાંક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ભરોસો છે, ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે, સ્થાનિક આગેવાનો પર ભરોસો છે, ભૂપેન્દ્રભાઈ પટેલ પર ભરોસો છે, અને આ બધા જી બિલકુલ બિલકુલ. અશોકજી, આપે સાંભળ્યું કે જે પ્રમાણે વાત કરી કે ભાઈ એક મોટું જૂથ છે, 24/7 ભારતીય જનતા પાર્ટી એક્ટિવ રહે છે, વિકાસની વાતો છે, ડબલ ટ્રિપલ એન્જિનની સરકાર છે. કોંગ્રેસનું શું કરીશું? મતલબ કોંગ્રેસ શું કરશે? કારણ કે તમારે આંતરિક ખેંચતાણ પણ છે, થોડો જૂથવાદ પણ છે. નો ડાઉટ મતદારો ભરોસો કરે કે કેમ? તમે એક્ટિવ થયા છો, તમે મિટિંગો કરો છો, તમે સેન્સ લો છો, સારી બાબત છે, પણ કેટલું આમાં તમે કાઠું કાઢશો? ના દિલીપભાઈ, આ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેની તૈયારી કરી રહી છે. અને આ 30મી 31મી તારીખ સુધી તમામ જિલ્લાઓમાં તાલુકા લેવલથી માંડીને જિલ્લા સ્તર સુધીના સંગઠનાત્મક સંમેલનો થઈ ગયા છે, અને તાલુકા સ્તરના નિરીક્ષકોની નિયુક્તિ પણ થઈ ગઈ છે. જિલ્લા સ્તરના તો નિરીક્ષકો હોય છે, પણ તાલુકા લેવલના નિરીક્ષકો અને એમને જવાબદારી સોંપવામાં આવેલી કે તમે પેનલો તૈયાર કરો, દરેક જિલ્લા પંચાયતની સીટ ઉપરની પેનલો તૈયાર કરો, અને લગભગ સમગ્ર ગુજરાતમાં આ 30 મે આજ સુધી ને કાલ સુધીમાં લગભગ સમગ્ર ગુજરાતની અંદર તાલુકા લેવલના પેનલો પણ તૈયાર થઈ ચૂકી છે, ને એ પ્રદેશ કોંગ્રેસ સમિતિને સોંપવામાં આવી રહી છે. અને કોઈ જિલ્લો અત્યારે બાકી નથી કે જેની અંદર આજ તારીખ સુધી નિરીક્ષકો ગયા નહીં હોય અને ત્યાં લોકોની મિટિંગો ન કરી હોય, સંગઠનાત્મક મિટિંગ ન કરી હોય. અમારા પાસે સૌથી મોટી વસ્તુ આ છે કે ત્રિપલ સરકાર હોવા છતાં પણ પંચાયતોમાં ભાજપ છે, કેન્દ્રમાં ભાજપ છે, રાજ્યમાં ભાજપ છે, છતાં પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને છોટાઉદેપુર છે, નર્મદા છે, પાંચમહાલ છે, ત્યાં પીવાના જે પાણી છે એની હજુ સુધી પણ કોઈ પણ જાતની સમસ્યા હલ થઈ નથી. એવી મહેસાણાની અંદર પણ પીવાના પાણીની સમસ્યા વચ્ચે ઊભી થઈ હતી. એટલે ભયંકર ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપની સરકાર છે, અને ઘણીવાર પોતે સરકારે સ્વીકાર કર્યું છે કે ભ્રષ્ટાચારના કારણે ઘણા કામો થઈ શકતા નથી. અને આજે કોઈ જિલ્લા પંચાયત એવી નથી કે જ્યાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પોતાનો આરોપ એટલે સાબિતી સાથે આરોપ ન મૂક્યો હોય કે જિલ્લા પંચાયતોની અંદર પણ ભ્રષ્ટાચાર માજા મૂકી છે. એટલે આ વખતે કોંગ્રેસ છે એ પોતાની વૈકલ્પિક વ્યવસ્થા સાથે, કાર્યક્રમો સાથે, પાણીની સમસ્યાથી માંડીને અને રોડો છે, રસ્તાઓ છે, કેટલીક જગ્યા ઉપર તો એવી પોઝિશન છે કે ત્યાં તમે પગપાળા પણ ન જઈ શકો. પ્રસૂતિ હોય તો એમાં 10-10 કિલોમીટર સુધી પગપાળા જવું પડે. આવા સંજોગો આજે પણ છે. તો આની અંદર ભારતીય જનતા પાર્ટીની તમામ પ્રકારની નિષ્ફળતા, અયોગ્યતા, આ બધી વસ્તુઓ લઈને જનતા વચ્ચે અમે લોકો જઈ રહ્યા છે. અને આ વખતે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા એન્ટી ઇન્કમ્બન્સીને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, અને કોંગ્રેસનો સારો પ્રત્યુત્તર અને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ચલો, બિલકુલ. ધીરુભાઈ, વર્ષોથી આપ પત્રકારિતામાં લગભગ 40 વર્ષથી જોડાયેલા છો, ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે. સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પણ લડાતી હતી ને અત્યારે લડાય છે. નો ડાઉટ કે મુદ્દા બદલાઈ ગયા છે, ક્યાંક રીતભાત બદલાઈ ગઈ છે, ક્યાંક પ્રચારનો આખો એક કહેવાય કે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જાતિ જ્ઞાતિના સમીકરણો આવી ગયા. તમે જુઓ કે નાની નાની જાતિ ને જ્ઞાતિ અંદરો અંદર અત્યારે લડી રહી છે, આમને સામને આવી રહી છે. અને એમાં પણ અફસોસ તો ત્યાં છે કે રાજકીય પાર્ટીઓને એમાં ઇન્ટરેસ્ટ છે કે આ જાતિઓ અંદર અંદર લડે, નાની નાની જ્ઞાતિઓ. અત્યારે ચૌધરી સમાજ હોય કે હું તો કહું ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, માલધારી સમાજ હોય કે અલગ અલગ કોઈ પણ સમાજ હોય, જો અંદર અંદર ખેંચતાણ કરે છે. અને લોકો એમ કે છે કે આની પાછળ ક્યાંક રાજકીય મહેચ્છાઓ છે કે આ લોકો આમ લડતા ઝઘડતા રહે, એક ન થાય ને એનો લાભ આ રાજકીય નેતાઓને મળે. શું ખરેખર સિનારીઓ આવો જોઈ રહ્યા છો ધીરુભાઈ? 25 લાખનું ડિફેન્સ ધીરુભાઈ,
ધીરુભાઈ અવાજ આવે છે મારો? હા, મારો અવાજ આવે છે, આવે છે, આવે છે. તો આપનો અવાજ આવે છે, બોલો બોલો. હું દિલીપભાઈ એ વાત કરતો હતો હા કે દરેક રાજકીય પાર્ટીઓ કોઈ પણ જ્ઞાતિના સંગઠનની અંદર કોઈ એક વ્યક્તિનું વર્ચસ્વ હોય ને એ સાખી બેસી શકે એવી નથી. હમ અત્યારે જ્યારે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ, કોર્પોરેશનની ચૂંટણી આવે છે, એને હું મારા સૌરાષ્ટ્રમાં તો એક મિની ધારાસભાની ચૂંટણી માનું છું. અચ્છા. અશોક પંજાબી સાહેબ અને અશ્વિનભાઈ, આપ સાંભળો, ભાજપ માટે ભાજપના જ બળવાખોરો અત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપને તકલીફ ઊભી કરી રહ્યા છે. કોંગ્રેસ આ સ્થિતિનો જેટલો લાભ ઉઠાવશે એટલો કોંગ્રેસને ફાયદો થશે. આપે જે વાત કરી ને કે આપ, ક્યાંક હમ. કોંગ્રેસ પછી આપ પણ સક્રિય બન્યું છે, પણ કોંગ્રેસ જેટલું સક્રિય નથી. બરાબર. મારા જુનાગઢ જિલ્લાની વાત કરું તો વિસાવદર ધારાસભા મત વિસ્તારની સીટ ગોપાલ ઇટાલીએ જીતા પછી સૌરાષ્ટ્રમાં કેટલાક નવા સમીકરણો સર્જાયા છે. આ સમીકરણનો ફાયદો ઉઠાવીને આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ વધારવા માટે જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને કોર્પોરેશનની અંદર કેટલાક ઉમેદવારોને ઉભા રાખવાનો પ્રયાસ કર્યો છે. હમ હવે પછી આપ યાદ રાખજો દિલીપભાઈ, હમ. આપના લાઈવમાં હું પહેલી વાર આ બોલું છું. જે રીતે અશોક પંજાબી સાહેબ સાંભળજો અને ભાજપના પ્રવક્તા મિત્ર મારી વાત સાંભળે, ગયા વખતે જેમ ગુજરાત આખામાં વિસાવદરની સીટ ખૂબ ગાજી હતી, એમ આ વખતે માણાવદરની સીટ માટે પણ કદાચ ભાજપને કપરા ચઢાણ છે. ત્યાં જવાહરભાઈ ચાવડા ખૂબ સારો પ્રયત્ન કરીને કેટલો કોંગ્રેસ એમને સપોર્ટ આપે છે અને આમ આદમી પાર્ટી જવાહરભાઈ સાથે ચાલે છે કે કેમ, પણ યાદ રાખજો અત્યારે પણ સૌરાષ્ટ્રમાં ભાજપના બે જૂથો સામે આવ્યા છે. એનો લાભ કોંગ્રેસ લઈ શકે છે કે કેમ, એ સીટ ઉપરથી હવે પછીની ધારાસભાનું ચિત્ર નક્કી થશે. દિલીપભાઈ, બરાબર છે. તો ધીરુભાઈ, છે આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ આપે કર્યો, તો શું લાગે છે કે આમ આદમી પાર્ટી, આપે કહ્યું કે કોંગ્રેસ જેટલી તો એક્ટિવ નથી, ભારતીય જનતા પાર્ટી એક્ટિવ છે ઓલરેડી, કોંગ્રેસ એક્ટિવ છે, પણ આમ આદમી પાર્ટી કોઈનું ગણિત બગાડી શકે, તો કોનું ગણિત બગડે એવું લાગે છે આપને? આમ આદમી પાર્ટી ને ગણિત બગાડવું જોઈએ ભાજપનું. જો આમ આદમી પાર્ટીમાં અને અશોકભાઈ કોંગ્રેસમાં જો ડાયા માણસો હશે તો તમારા બંને માટે ક્યાંક ને ક્યાંક લોકોના અસંતોષનો ફાયદો લેવા માટેની આ વખતે જિલ્લા પંચાયત અને પછી ધારાસભામાં ઉજળી તક છે. તમારા બંને પક્ષોના સમજુ નેતાઓ સાથે મળીને જિલ્લા પંચાયતમાં અને સાથે સાથે હવે પછીની ધારાસભાની ચૂંટણીમાં સાથે મળીને કામ કરશે ને તો એમાં ભાજપ માટે પ્રશ્નો જરૂર ઉભા થઈ શકે એમ છે. કારણ કે લોકો વિકલ્પ શોધે છે, પણ વિકલ્પ શોધનારાના મતો વેચાઈ જશે ને તો ભાજપને ફાયદો થશે. બિલકુલ. એટલે હવે અશ્વિનભાઈ, એક સવાલ એ થાય છે કે ચલો આમ આદમી પાર્ટી તો જેનું ગણિત બગાડે એનું, પણ ક્યાંક જે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હોય ને પ્રશ્નોની વાત કરીએ તો આપણે સ્માર્ટ સ્કૂલોની વાત કરીએ છીએ, આપણે રોડ રસ્તાઓની વાત કરીએ છીએ, સાહેબ આપણે જે સ્માર્ટ શાળાઓની વાત કરીએ છીએ, એક્સેલન્ટ, પણ એની વચ્ચે જર્જરિત ઓરડાઓ હોય, પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોય, ક્યાંક શૌચાલયો શાળામાં નથી. સાહેબ અત્યારે તમે આટલા વર્ષથી તમે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું કહો છો, વિકાસની વાતો કરો છો, છેવાડાની જે ખાસ વાત એમણે કરી કે ભાઈ ઘણા બધા નર્મદાના ને એ બાજુના જે આદિવાસી પટ્ટો છે, પંચમહાલ ને એ બાજુ છોટાઉદેપુર, સાહેબ જોલીમાં લઈ જવા પડે છે, પછી એમ્બ્યુલન્સ તો કે 3 કે 4 કિલોમીટર દૂર છે, ત્યાં સુધીનો રસ્તો નથી, એટલે એમ્બ્યુલન્સ નહીં આવે. જોલીમાં લઈ જતા એ સગર્ભા કે બીમાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. આ પરિસ્થિતિનું નિર્માણ હજુ પણ છે. આપણે વિકસિત ગુજરાતની વાતો કરીએ છીએ. અશ્વિનભાઈ, દિલીપભાઈ, સમગ્ર ગુજરાતની અંદર એકાદ ગામની અંદર કદાચ વૈકલ્પિક રોડ ઇન્ટિરિયર કોઈ ઘર રહેતું હોય અને એને એ ઘર માટે અથવા એ ફળિયા માટે રોડ ના એવું બને, સાહેબ પરંતુ સોરી ટુ સે, એકાદ ઘર નહીં, એકાદ ગામ નહીં, અનેક ગામના નામ ગણાવી શકીએ છીએ. ધીરુભાઈ કહે છે, જરા ધીરુભાઈ એક મિનિટ. અશ્વિનભાઈ સાહેબ સાંભળો, જુનાગઢનો કોઈ એવો રસ્તો નથી કે જે ખોદાયો ન હોય. જુનાગઢની અત્યારે રસ્તા ખોદાવાની પરિસ્થિતિ એવી છે કે જુનાગઢના
બૌદ્ધિક લોકો તો એકદમ ચૂપ થઈ ગયા છે, પણ અમારા જેવા પત્રકારો લખી લખીને થાકી ગયા છે. અશોકભાઈ, તમે સાંભળજો, તમે કોંગ્રેસે વિરોધ પણ કર્યો. અશ્વિનભાઈ, તમારો પક્ષ જુનાગઢની સ્થિતિ એટલી બગાડી નાખી છે, કોન્ટ્રાક્ટરો ગમે ત્યાં કોઈને પૂછ્યા વગર રસ્તાઓ ખોદી નાખે. આ સ્થિતિ એટલી ખરાબ છે. આવા સમયે આપ કહો છો કે રસ્તાની પરિસ્થિતિ સારી છે, એ વાત બરાબર તો નથી. અશ્વિનભાઈ જી અશ્વિનભાઈ, જુઓ, આજની તારીખે મારું નિવેદન છે કે ગુજરાતનું એક પણ ગામ જેને બોર્ડ છે, ગામનું નામ, એને સડક ના હોય એવો દાખલો હોય તો મને જણાવજો. વાત એ છે કે એક ગામ છે એને 4 દિશાના જે રોડ છે એમાં ક્યાંક ને ક્યાંક એક દિશાનો રોડ ના હોય એ સમજી શકાય એવું છે. 18,000 ગામમાં પ્રધાનમંત્રી સડક યોજનાના માધ્યમથી અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ના સડક યોજનાના માધ્યમથી એવડું મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે કે, અને આ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી ગોકુળિયું ગામની તો યોજના. પછી આ દ્રશ્યો આપણે અને જોઈએ એટલા છીએ માટે સાહેબ એક મિનિટ, આ એટલા દ્રશ્યો આપણે જોઈએ છે જે જોલીમાં લઈ જતા હોય, વાંસણામાં જોલી એ બધા છે એના પણ હું પુરાવા આપું. ગુજરાત કે બહારના મેં કહ્યું દ્રશ્યો છે. એનું દિલીપભાઈ એનું એક પુરાવો આપું કે મારું ગામ છે, ગામને રોડ છે, પરંતુ હવે એના ખેતરમાં એક નવું પરું બન્યું છે અને ત્યાં રોડ ના હોય એ સ્વાભાવિક છે, આવું બન્યું છે, પરંતુ ગામને રોડ નથી એવી સમસ્યા નથી. પણ સાહેબ, ગામનો અત્યારે વિકાસ રોડ નથી છે. થયો, પરું ક્યાં એ લોકો વસાવા જવાના? પ્રોપર ગામનો જ વિકાસ નથી થયો અને પરાની તો ક્યાં વિચાર જ કરવાનો સાહેબ? પરું તો સાહેબ, એવા ક્યારે ઘણા થાય? બધા પ્રશ્નો છે દિલીપભાઈ, ઘણા બધા પ્રશ્નો છે. અને અત્યારે લોકો પોતાના ખેતરોમાં નજીકમાં પણ પ્લોટિંગ કરીને રહેવા માટે જતા હોય છે. એવા ઉત્તર ગુજરાતના ઘણા ગામો બતાવો, મારું ગામ પણ એમાંનું એક છે. તો બરાબર છે. મારું એવું કેવું છે કે કનેક્ટિવિટી નથી એવો પ્રશ્ન નથી. બીજું, રોડ રસ્તા, જે હમણાં ધીરુભાઈએ કહ્યું, 2 મુદ્દા કીધા એમણે. મારે એટલું કહેવું છે, એમને આશ્વસ્ત કરવું છે કે ભારતીય જનતા પાર્ટીની સંગઠન પ્રક્રિયા તમે જોઈ, પ્રદેશ અધ્યક્ષથી લઈને બૂથ પ્રમુખ સુધી કોઈ જગ્યાએ કોઈ એક વિરોધ કે વાંધો આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી માસ પાર્ટી છે. કદાચ ચૂંટણીની ટિકિટોમાં નાનો મોટો અસંતોષ થાય તો એને પણ સુધારી બધાને સાથે લેવાની આવડત ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષનો વિષય એ ગુજરાતમાં નહીં થાય એની ચલો, ખાતરી આપું અસંતોષ છું. નથી અશ્વિનભાઈ. સાથે સાથે રોડ રસ્તા ક્યાંક ને ક્યાંક જુનાગઢનો વિષય છે, એ ઘણો જૂનો વિષય છે. જુનાગઢની અંદર જે રીતે એક ડેવલપમેન્ટમાં નગરપાલિકાની ભૂમિકામાં પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ એને પણ સુધારીને સમગ્ર રાજ્યની અંદર કોર્પોરેશનમાં રોડ રસ્તા અને લાઇટ ગટરની વ્યવસ્થાઓ સુદૃઢ થાય, સુદૃઢ છે અને વધારે સારી થાય એનો પ્રયાસ છે. એટલે જ ભારતીય જનતા પાર્ટી. ચલો, સારું છે કે આટલા વર્ષો પછી પણ પ્રયાસ કરવો પડે છે અને વિકાસની વાતો કરો છો. ધીરુભાઈ, આપની પાસે, હા જી, આપને ધીરુભાઈ એ બાબતમાં કઈ કહેવું હોય તો જી. અશ્વિનભાઈ, સોરઠનો સિંહ તો ખૂબ જાણીતો છે. સાસણ સિંહ જોવા માટે લોકો ખૂબ આવે છે, જે સૌરાષ્ટ્રનો ગ્રામ્ય વિસ્તાર કહેવાય. ત્યાં પહોંચવા માટે પણ સારો રસ્તો નથી. તમારી પાસે, તમે પૈસા ખૂબ આપો છો, એ તો હું સ્વીકારું. વિકાસના કામ માટે તમે પૈસા ફાળવો છો, એ લોકો સુધી પહોંચતા નથી. પ્રશ્ન મારો અશ્વિનભાઈ એ છે, તમારી પાસેની જે તમારી લોકો સુધી નથી પહોંચતા. હું કોઈ પાર્ટીનો માણસ નથી, હું પત્રકાર તરીકે તટસ્થ બોલું છું. તમારી વાત સાથે મારે આટલું જ કહેવું છે. સાસણના રોડની વાત કરું. જી 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 જી. સાસણમાં તલાલાથી સાસણ પહોંચવાનું અને જુનાગઢથી સાસણ પહોંચવાનું એનો રોડ જે છે એ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ એની ફરિયાદ એવી કરી શકો કે હજુ વધારે એને ડામર કરવાની જરૂર છે. સાથે સાથે મોટી વાત કરું કે અત્યારે જે નેશનલ હાઈવે, જે કોસ્ટલ હાઈવે બન્યો, ત્યાંથી જ્યારે તમે સાસણમાં અંદર એન્ટર થાવ છો તો અહીંથી અમદાવાદથી નીકળો તો છેક માળિયા અને કેશોદની આગળથી સાસણમાં અંદર આવો તો કેટલો સારો રોડ છે. અને એ રોડની પણ આપણે વાત કરવી જોઈએ, જેના કારણે કનેક્ટિવિટી, એના માટે મથામણ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારો એનું લોકોને ધ્યાનમાં આવે છે. અને સાસણમાં અનેક ટુરિસ્ટ આવે છે, તેઓ હેપી છે.
ચલો સારું છે અશ્વિનભાઈ કે એક વસ્તુ તો બેસ્ટ છે કે આપે કહી કે ક્યાંક ડામરના રસ્તાની પણ જરૂર છે, ક્યાંક રસ્તા નથી પણ બન્યા, થોડું ઘણું સ્વીકાર્યું છે એટલે સારું છે, એટલે બહુ સાચી વાત છે આપની. પણ અશોકભાઈ, એક સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે અશ્વિનભાઈએ કહ્યું કે પ્રેસ પ્રમુખથી લઈને અમારા તો વડાપ્રધાન મોદી આ બધા જ કાર્યકર્તાઓ તરીકે કામ કરે છે, એક મોટી ફોજ કામ કરે છે, પણ પછી ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે વિપક્ષ છે ને માત્ર સોશિયલ મીડિયા પૂરતું, એટલે તમારી કોંગ્રેસ સોશિયલ મીડિયા પૂરતી જ સીમિત છે. ગ્રાઉન્ડ લેવલે કાર્યકર્તાઓને તમારે ચાર્જ કરવા પડશે, સાહેબ તમારે સક્રિય કરવા પડશે અશોકજી, તો તમને કંઈક રિઝલ્ટ મળશે. અશોકભાઈ, ના, સવાલ આ નથી કે અમારા પેજ પ્રમુખ છે ને આ છે તે. સવાલ આ છે કે પ્રજાનું કેટલું કામ થયું, પ્રજા સુખી છે કે નહીં, પ્રજા ખુશ છે કે નહીં. આ મુદ્દો બહુ મોટો છે. હું તો વારંવાર કહું છું ને, આખું ગુજરાત જાણે છે કે ભારતીય જનતા પાર્ટીનું આખું તંત્ર ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે. વડાપ્રધાન એમ કહે છે ખાતો નથી, ખાવા દેતો નથી, પણ અહીંયા બધા બંને હાથથી ખાય છે. કોઈ એક પંચાયત મને બતાવી દો કે જે પંચાયતને ભ્રષ્ટાચારના આક્ષેપ ન લાગ્યા હોય. મ્યુનિસિપલ કોર્પોરેશન દૂર જવાની વાત નથી, આપણે અમદાવાદમાં રહીએ જ છે, અને અમદાવાદમાં કોન્ટ્રાક્ટરો કઈ રીતે પૈસા ખાય છે, ભ્રષ્ટાચાર કરે છે, આ અમદાવાદમાં દરેક માણસ જાણે છે. પણ પંચાયતોનું જ્યાં સુધી સવાલ છે તો સ્પષ્ટ રૂપે જનતા આ વખતે ભાજપ વિરોધી મતદાન કરવાના છે. અને હું જેમ અગાઉ વાત કરી કે તમામ જિલ્લાઓની અંદર સંગઠનાત્મક રીતે કોંગ્રેસની પોતાની મિટિંગો સંપન્ન થઈ ચૂકેલું છે, અને તાલુકા લેવલ ઉપરની સમિતિઓ બની ચૂકી છે, અને પેનલો બની ગયા છે કે જેની અંદર સંભવિત નામોની ચર્ચા પણ થવાની છે હાઈકમાન્ડ તરફથી. ચલો બિલકુલ વ્યવસ્થિત રૂપે કોંગ્રેસ મેદાનમાં કૂદી છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને બહાર લાવશે. ધીરુભાઈ, શોર્ટમાં મને કહેજો કે ખરેખર તો એવું જોઈએ ને, વિપક્ષ કોઈ પણ હોય, મતલબ ભારતીય જનતા પાર્ટી જીતે કે કોંગ્રેસ જીતે, સ્થાનિક સ્વરાજ એનો સવાલ નહીં, પણ વિપક્ષ એટલો મજબૂત બને તો પણ જે ગુજરાતી છે, સ્થાનિક છે, જે પંચાયતી રાજ છે, એનો લાભ સીધો જનતાને મળે. ચોક્કસ મળે સાહેબ. દિલીપભાઈ, મારે અશોકભાઈને એક વિનંતી કરવી છે કે તમારી પાસે ઉચ્ચ કક્ષાએ નેતાઓ સક્રિય હશે કદાચ, પણ દિલીપભાઈ હમણાં વાત કરીને એ પ્રમાણે બૂથ કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ જે પાયાના કાર્યકરો હોય ને, જે લોકોની વચ્ચે જઈને કામ કરવું જોઈએ, એમાં ક્યાંક તમારી ખામી છે. જી, ક્યાંક તમે લોકો કોંગ્રેસના મિત્રોને મારી વિનંતી એ કરવાની છે કે લોકોને ક્યાંક ફરિયાદ કરવાની છે તો ક્યાં જવું ને એ પ્રશ્ન છે. યસ, આવા સમયે લોકોની વચ્ચે જવાય તો તમારું ભવિષ્ય ઉજળું છે સાહેબ. જિલ્લા પંચાયતોમાં જો થોડું તમે કામ કરીને બતાવશો ને સ્થાનિક સ્વરાજ્યમાં, તો લોકો તમને અમારા સૌરાષ્ટ્રની વાત આવે તો અશોકભાઈ, તમારી પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં ઉજળી થઈ શકે એવી શક્યતાઓ દેખાય છે. તમારે તમારા કાર્યકરોને, તમારા જિલ્લા પ્રમુખ, તમારા શહેર પ્રમુખ અને પછીની જે આખી ટીમ છે ને, એને ઊભી કરીને કહેવાની જરૂર છે કે સાહેબ તમે લોકોની વચ્ચે જાઓ, આંદોલનો કરો. હું કહું, મારા જુનાગઢના પ્રશ્નો માટે કોંગ્રેસે છેલ્લે ક્યારે આંદોલન કર્યું ને મને ખબર નથી. ચલો બિલકુલ, એટલે ક્યાંક ચાર્જ થવાની જરૂર છે. આપે કહ્યું તે પ્રમાણે ધીરુભાઈ, પણ અશ્વિનભાઈ બેંકરે કહ્યું કે ભાઈ અમારી તો વિચારધારા સ્પષ્ટ છે અને સ્પષ્ટ નેતૃત્વ છે, અમારી પાસે વિકાસનો એક આધાર છે સ્થાનિક સ્વરાજ્ય માટે, અને શહેરોમાં અને નગરોમાં તો એમનું કેવું છે કે વિકાસની વણઝાર છે. સાથે એમણે કહ્યું કે વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન જરૂરી છે, પર્યાય બની ગયો. 24/7 એક્ટિવ મોડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અશ્વિનભાઈએ કહ્યું તેમ કે ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વાત કરીએ, આખી એક મોટી ફોજ કાર્યકર્તાઓની આની સાથે અમારી પાસે છે, અને ગુજરાતનું એક પણ ગામડું એવું નથી કે જે કદાચ એની પાસે સડક ન હોય. અને હજુ સંગઠનની પ્રક્રિયા જો આટલી મોટી થઈ તો જો અસંતોષ હોય તો અશ્વિનભાઈ કહેવું છે કે આમાં વિરોધ ના થાય, પણ કોઈ પણ વિરોધ જોવા મળ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના વિકાસને લોકો પસંદ કરશે. અશોક પંજાબીએ કહ્યું એમ કે કોંગ્રેસની તૈયારીઓ તેજ છે. તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધી સંગઠનોનું કામ પૂરું થઈ ગયું છે. નિરીક્ષકો પણ તૈયાર થઈ ગયા છે. નિરીક્ષકો બાદ જે પેનલ ઉમેદવારોની હોય, અશોકભાઈનું કહેવું છે એ પણ તાલુકા અને જિલ્લા લેવલે પેનલો કોંગ્રેસની તૈયાર થઈ ગઈ છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે, છતાં પણ મર્યાદા છે. પંચમહાલની એમણે વાત કરી, દાહોદની વાત કરી, એટલે ત્યાં પીવાનું પાણી નથી, રોડ રસ્તા, સડક નથી, ટ્રિપલ એન્જિનની સરકાર કહીએ છીએ, એટલે નિષ્ફળતા છે સરકારની એમનું કહેવું, અને ખાસ તો અયોગ્યતા છે, અને એ મુદ્દાઓ લઈને અમે લોકો સમક્ષ જઈશું. સાથે એમણે કહ્યું કે પ્રજાનું છે, કેટલું કામ થયું છે, પ્રજા કેટલી ખુશ છે, આ શાસનથી સુખી છે, એ લઈને અમે જઈશું. પણ કોઈ એક પંચાયત એવી નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના હોય. શહેરોમાં પણ એવું છે. આ આક્ષેપ એમણે કર્યો ને, ધીરુભાઈએ સરસ વાત કરી કે કોઈ એક વ્યક્તિનું વર્ચસ્વ કોઈ જ્ઞાતિમાં ચાલતું હોય તો રાજકીય પાર્ટીઓથી સહન થતું નથી. જે અત્યારે જ્ઞાતિવાદ આપણે જોઈ રહ્યા છે એની પાછળનું સરસ કારણ ધીરુભાઈ પુરોહિતે આપ્યું. અને
મિની ધારાસભ્યની ચૂંટણી કહેવાય. એટલું મહત્વ આ ચૂંટણીનું છે. સૌરાષ્ટ્રમાં એમણે કહ્યું કે ભાજપમાં આંતરિક જૂથબંધી છે અને કોંગ્રેસ એનો કેટલો લાભ લેશે એ જોવાનું છે. ધીરુભાઈએ કહ્યું કે આપ સક્રિય ખરું પણ કોંગ્રેસ જેટલું નથી. અને વિસાવદર પછી સૌરાષ્ટ્રના નવા સમીકરણોનો એક ઉલ્લેખ કર્યો છે અને એમાં એમણે કહ્યું છે કે માણાવદર માટે ભારતીય જનતા પાર્ટી માટે માણાવદરની જે બેઠક છે બહુ જ કઠિન છે. જૂનાગઢની સ્થિતિ ખરાબ છે, રોડ રસ્તાની એમને પણ વાત કરી છે. અને વિકાસની વાતો છે પણ પૈસો ને યોજનાઓ અમુક લોકો સુધી જ પહોંચે છે. પણ છતાં એમણે કહ્યું કે કોંગ્રેસ સક્રિય થાય અને લોકોના પ્રશ્નો લઈને જો વચ્ચે જશે તો કશમકશ રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશ્વિન બેંકર, અશોક પંજાબી, ધીરુભાઈ પુરોહિત ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત. સ્થાનિક સ્વરાજ્યના જંગને લઈને પ્રજાના પ્રશ્નોની ચર્ચા થશે, પાર્ટીના પ્રચારની થશે, અસર કોની થશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.